હર હર મહાદેવ મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણા પૂર્વજો, આપણા પિતૃઓની તૃપ્તિ માટેના ઉપાયો. એક સવાલ એવો પણ છે કે ઘણું બધું કર્યું છે, ઘણા બધા કાર્યો કર્યા છે, પિતૃ કાર્યો કર્યા છે, નારાયણ બલિ, પ્રેત બલિ, પંચ બલિ, આ બધું કરી નાખ્યું છે. તીર્થોની અંદર શ્રાદ્ધ કર્યા છે, પરિણામ શૂન્ય છે, કોઈ રિઝલ્ટ મળ્યું નથી. આવા પણ ઘણા કિસ્સાઓ આપણે જોયા છે. અનુભવે એવું જોયું છે કે કરેલું કોઈનું જતું નથી. સત્કર્મ તો સત્કર્મ હોય છે, પણ સફળતા મળી નથી. આના કારણો શું? તો ઘણા કારણો પણ હોય છે. આપણા જે પૂર્વજો છે, જે તે સમયે એમની મજબૂરીમાં કે પરિસ્થિતિમાં એમનાથી કોઈ એવી ભૂલો થઈ ગઈ હોય કે જે ગોત્રદેવી, આપણી કુળદેવી જે છે, એનાથી એ પ્રસન્ન ના હોય, નાખુશ હોય. ગોત્રદેવીનો દોષ પણ આની અંદર કારણભૂત છે. બીજું કે પૂર્વજો જે તે સમયે એની મજબૂરીમાં, તકલીફોમાં કોઈ સિદ્ધિ, કોઈ ઉપાસના, કોઈ મલિન વસ્તુ આ એની સાથે હોય અને એનું નિવારણ ન થયું હોય, એના વ્યવહારો સમજાણા ન હોય, તો પણ આ પ્રશ્ન ઉભો જ રહે છે. એટલે એ પણ એક મુખ્ય તકલીફ છે. ત્રીજું મહત્વનું, પરપિતૃ. પરપિતૃ એટલે આપણા ગોત્ર સિવાયના, આપણા વડીલોના કોઈ આગળની ભૂલના કારણે અન્ય વર્ણ કે ગોત્રમાં રહેલા સંબંધથી સંતાન પ્રાપ્ત થયું હોય અને એનું નિવારણ થઈ શક્યું ન હોય, તો પણ એ મુખ્ય બાબત અવરોધક છે. ગમે એટલા પિતૃ કાર્ય કરો, ગમે એટલું કાર્ય કરો, એનું પરિણામ શૂન્ય મળે છે. શું કામ? કે એને બંને કુળના કુળદેવીની સહાય હોય છે, આપણા કુળદેવીની અને એમના જે તે ગોત્રના કુળદેવીની. એ પણ કર્યું હોય, એમનું પણ નિવારણ કર્યું હોય અને ન થયું હોય, તો પણ એના કારણો છે. કારણ કે એની પાછળ 3 વસ્તુ હોય છે: પરપિતૃ, એની માતા અને એના કુળદેવી. અને આપણા પરિવારના જે વડીલ છે એ આ બધા જનું જ્યારે નિવારણ થાય, આ બધા જને આત્માની સંતુષ્ટિ થાય, પછીના પિતૃઓ તૃપ્ત થતા હોય છે, પછી આપણા પરિવારના પિતૃઓ તૃપ્ત થતા હોય છે. હર હર મહાદેવ.